કોઈનું એઠું ખાવું પીવું એ પાપ છે, સામેથી મળે તો એ પ્રસાદ છે. સંતોએ કૃપા વરસાવી અને કહ્યું, લો કઈ વાંધો નહીં, ખાઓ. 4 કોળિયા અનાજ બચ્યું હતું, મેં મારા પેટમાં પધરાયું. અને ત્યાં કેવી ઘટના બની. તત્રાનવહમ કૃષ્ણ કથા પ્રગાયતા મનોગ્રહણે શૃણવમ મનોહરાઃ ત્રાહ શ્રદ્ધયા અનુપેદમ વિષ્ણુવતઃ પ્રિય શ્રવસ્યંગમમાદ્ભવ દૃષ્ટિઃ તત્વા તત્રાન્વહમ કૃષ્ણ કથા પ્રગાયતા. ભગવાનની કથા જ્યારે મને સાંભળવા માટેનું મન થયું, એનું મુખ્ય કોઈ કારણ હોય, નારદજી કહે છે તો પેલા સંતોનું જે મેં ઉચ્છિષ્ટ ખાધું, એઠું ખાધું, એના કારણે મને કૃષ્ણ કથા સાંભળવાની ઈચ્છા થઈ, જિજ્ઞાસા થઈ. હવે સાંજ ક્યારે પડે, સાંજ ક્યારે પડે એની રાહ જો. અને સાંજ પડે ત્યારે ભગવાનની કથા થાય. પ્રિય સવસ્યા અસ્ખલિતા મતિર્મમ અસ્ખલિત. રૂકી જાય એવું નહીં, ઊભું રહી જાય એવું નહીં, અસ્ખલિત. સતત ને સતત જિજ્ઞાસા મારી વધતી ગઈ. હજી મેળવવું છે, હજી મેળવવું છે, હજી મેળવવું છે. ભગવદ કાર્યનો સંતોષ મારો છે, એ અસંતોષમાં પરિણમ્યો. ભક્તિ પ્રવૃત્તાત્મરજસ તમોપહા. ભક્તિનો પ્રાદુર્ભાવ મારા હૃદયની અંદર થયો. નારદજી કહે છે, હૃદયમાં ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. સંતોના ચાતુર્માસ પૂર્ણ થયા અને સંતો જતા હતા, હાથ જોડીને ઉભો રહ્યો, બાપજી જાઓ છો તો આ ચલતા ચલતા કુછ હમારા ભી ભલા કરતે જાઓ. સંતોએ મારા માથા ઉપર હાથ મૂક્યો અને મને કહ્યું, બાળક તારામાં ચંચળતા નથી, તારી આ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. હું તને એક મંત્ર આપું છું, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પદ્યમનાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. આ મંત્રને તું ગાય. સંતો જતા રહ્યા, મંત્ર ગાવા જ્યારે બેઠો ત્યારે મારી માં મારા ભજનમાં બાધક બની. બધી માને જ ઉપાધિ છે, દીકરો બહુ કથામાં જશે ને ક્યાંક લાગી જશે તો મારા ગઢપણનું શું. માં એટલે મમત્વ, કોઈ જાતિ વાત નથી. આ ભીતર એક માં પડી છે. માળા લ્યો ત્યારે બધું યાદ આવે, જોજો તમે, આમ કાંઈ યાદ ન આવે. ટીવીમાં સિરિયલ જોવા બેસીએ તો 1 વાગ્યા સુધી રાતે જોઈએ, પણ કથામાં 3 કલાકમાં 8 વાર બગાસા આવે. અને બગાસું તત્વ એવું છે, પૂરું ખાવ ને તો વારે વારે અંદરથી ધક્કો મારે. કઈક કરવા બેસો તો ભીતર પડેલી માયા એ તમને ન કરવા. બાપ ભગવાનનું એક મોટું સૂત્ર એ છે કે ભગવાનને આગળ બહુ ભીડ ભગવાનને ગમતી નથી. એટલે કોઈ પણ હિસાબે આપણને ભગવાન એનાથી દૂર કરવાનો પ્રયત્ન કરે. કાંઈ પણ આપી દઈએ પછી આપણે જ કહીએ, પેલા તમે રોજ મંદિરે જતા, પેલા તમે રોજ 5 માળા ફેરવતા, પેલા તો રોજ અમે એક પૈકી ઊભા રહી અને ભગવાનનું ભજન કરતા. કોઈ પૂછે હવે તો આમાં મરવાની એ નવરાઈ નથી, કામ વધી ગયું. ત્યારે સમજવાનું કે ભીતર પડેલી માએ મને ભગવાનથી દૂર કર્યો છે. મારી મા બાધક બની. પણ જેને ભગવાનનું ભજન કરવું છે એને કોઈની પછી ભીતિ ન હોય. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ
સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે દોરંગી દુનિયા ફાવે એમ બોલે દોરંગી દુનિયા ફાવે એમ બોલે હા દોરંગી દુનિયા ફાવે એમ બોલે દોરંગી દુનિયા ફાવે એમ બોલે એ પ્રેમ રસ પીધો પિયાલે પીક પછી કોની અમારે પીધો પિયાલે બીક પછી કોની અમારે એ પ્રેમ રસ પીધો પિયાલે પીક પછી કોની અમારે રસ પીધો પિયાલે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે પીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે અરે ભવસાગર મારે હિલોળાય હારે ભવસાગર હારે હિલોળા અરે ભવસાગર મારે હિલોળાય હારે ભવસાગર મારે હિલોળા એ નામ મારી લાડી કિનારે પીક પછી કોની અમારે નામ મારી લાજ કિનારે બીક પછી કોની અમારે નાવ મારી લાડી કિનારે પીક પછી કોની અમારે નાવ મારી લાજ કિનારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે પીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે
આવી ઊભો તારે દુવારે બીક પછી કોની અમારે આવી ઊભો તારે દુવારે બીક પછી કોની અમારે આવી ઊભો તારે દુવારે બીક પછી કોની અમારે આવી ઊભો તારે દુવારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે 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 બીક પછી કોની અમારે હર સંસાર વાલા જાતરાનો મેળો હરે સંસાર વાલા જાતરાનો મેળો હર સંસાર વાલા જાતરાનો મેળો હરે સંસાર વાલા જાતરાનો મેળો એ ભજન કીધું તારે ઉતારે બીક પછી કોની અમારે ભજન કીધું તારે ઉતારે બીક પછી કોની અમારે મેં તો ભજન કીધું ઓહો ભજન કીધું મેં તો ભજન કીધું તારે ઉતારે બીક પછી કોની અમારે ભજન કીધું તારે
દોરંગી દુનિયા ફાવે એમ બોલે, ભજન કીધું તારે ઉતારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. નારદજી કહે છે ભીતરનો ભગવાન જાય ગયો. મને આપેલા મંત્રથી હું ભગવાનનું ભજન કરવા લાગ્યો, પણ મારી માં ભજનમાં બાધક બની. એમાં ઘટના બની એવી, એક વખત મારી માં ગા દોવા માટે જાય છે. માનો પગ સર્પની ઉપર પડે છે, સર્પદંશથી માનું મૃત્યુ થાય છે. દુઃખ તો ઘણું થયું, પણ સાથે સાથે વિચાર આવ્યો કે હવે મારા ભજનમાં કોઈ બાધક બનશે નહીં. બધી વસ્તુ છોડી યમુનાના કિનારા ઉપર હું ગયો. યમુના તટે જઈ અને મેં ભગવાનનું સુંદર રીતે ગાયન કર્યું. રૂપમ ભગવતો યત્મનઃ કાંતમ સુચાપહમ અપશ્યન સહસો તસ્તે વૈકુલ વ્યાદુધર્મનાઈવ. અને એવું ભગવાનનું ભજન થયું, એવું ભગવાનનું ભજન થયું. એ ભજનના પરિણામે બંધ આંખે ઈશ્વરના દર્શન થયા, પણ આંખ ખુલી ત્યાં ભગવાન જતા રહ્યા. મહામણિ નારદજી કહે છે પછી મને બહુ ડર લાગ્યો. ત્યારે આકાશવાણી થઈ, ગંભીર લક્ષણા વાચા સૂચ પ્રસ મયન્નિવા. ધીરજ રાખ, તને આ જન્મમાં નહીં, આવતે જન્મારે મારા દર્શનનો લાભ મળશે. બીજો જન્મારો મારો નારદ તરીકે થયો. કાલઃ પાદરભૂત કાલે તડિત સૌદામની યથાહ. કાલનું ચક્ર ફરવા લાગ્યું. નારદ તરીકે હું જન્મ્યો. જન્મજાત મને પરમાત્મામાં પ્રીતિ થઈ. ભગવાનનું ભજન કર્યું. સાત સુરની વીણા મારા હાથમાં આવી. દેવદત્તા મિમામ વીણા સ્વર બ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથામ ગાયમાનસ્ત નરામ્યહમ. આ હાથમાં વીણા લઈ અને ભગવાનનું ભજન કરું છું. મૂર્છિત થયેલી ભગવાનની કથાને જગાડવાનું હું કામ કરું છું. એટલા માટે અમે પણ આપને કહીએ છીએ કે આપ ભગવાનના નિર્મળ યશનું ગાન કરો, એનાથી આનંદ થશે. અને સરસ્વતી નદીના પશ્ચિમ કિનારા ઉપર વેદવ્યાસ બેઠા ભગવાનના નિર્મળ યશનું ગાન કરવા તૈયાર થયા. ગણપતિ મહારાજ આ શ્લોકને લખવા લાગ્યા. 18,000 શ્લોક આવા તૈયાર થયા. અને પછી પાછા વેદવ્યાસને ચિંતા થઈ, આ શ્લોક કોને આપવા. એ કથા 5-7 મિનિટના વિરામ પછી પાછા મળીએ. ત્યારે શ્રી સુખદેવજી મહારાજના જન્મની અને પરીક્ષિતજી મહારાજના જન્મ, કર્મ અને મોક્ષની કથા સાથે કથાને આગળ લઈ જઈશું. અહીં 5-7 મિનિટમાં આપ આપના કામને પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરજો. અહીં થોડી વાર માટે કથા વિરામ, પછી પાછા કથામાં મળીએ. ત્યારે ભગવદીય ચર્ચાને ઓર આગળ ગાઈએ. જય ગૌ સાથે શ્રી બાલકૃષ્ણલાલ કી. હલો. જોગાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં બીજા દિવસે બપોર પછી પધારેલા તમામ ભાઈ બહેનોનું યજમાન પરિવારથી હાર્દિક સ્વાગત. સર્વ ભક્તજનો થોડી વાર માટે પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. થોડા મહેમાનોનું સ્વાગત સન્માન કરવાનું છે. ત્યારબાદ આપણે ચા પાણી જલપાન કરવા માટે જશું અને પાછા તુરંત જ આવી જશું, એટલે આપણી કથા આગળ વધે. આવી જાવ કીર્તિભાઈ. હલો. અત્રે જોગણી પરિવારના માન સન્માનને માન આપીને અત્રે ઉપસ્થિત અમરેલી જિલ્લાના સાંસદ એવા નારાયણભાઈ કાછડિયાને તેમજ કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રીને વિનંતી કરીશ કે આવો આશીર્વાદ લેશે. અને સાથે સાથે તેમનું નારાયણભાઈનું ધીરુભાઈ જોગાણી સાલ ઓઢાણીને સન્માન કરશે. તેમજ હિંમતભાઈ જોગાણી મોમેન્ટો આપીને સન્માન કરશે. નારાયણભાઈ કાછડિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. વ્યાસપીઠના દર્શન કરીને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ લેશે. તેમજ રાજુભાઈ મીઠાભાઈ ડોબરિયા સરપંચ શ્રી નાના આકડિયા તેઓ બી સ્ટેજ પર આવશે અને
વ્યાસપીઠના આશીર્વાદ લઈ, શાસ્ત્રીજીના આશીર્વાદ લઈ વ્યાસપીઠના દર્શન કરશે. યજમાન શ્રી ધીરુભાઈ જોગાણી શાલ ઓઢાડીને એનું સન્માન કરશે નાણભાઈ શ્રીનું, તેમજ હિંમતભાઈ મોમેન્ટ આપીને સન્માન કરશે. ત્યારબાદ કૌશિકભાઈ વેકરિયા જિલ્લા ભાજપ મહામંત્રીનું શાલ દ્વારા જીતુભાઈ જોગાણી સન્માન કરશે અને ઉત્તમભાઈ એમને મોમેન્ટ આપીને સન્માન કરશે. તેમજ રાજુભાઈ મીઠાભાઈ ડોબરિયા સરપંચ શ્રી નાના આકડિયાનું દિલીપભાઈ જોગાણી શાલ આપીને સન્માન કરશે અને રોહિતભાઈ જોગાણી મોમેન્ટ આપીને સન્માન કરશે. આ તમામ મહાનુભાવોનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે વધાવીએ. ત્યારબાદ જે બીજા મહેમાનોનું અહીંથી નામ બોલવું છે ફટાફટ સ્ટેજ પર આવશે. અરવિંદભાઈ પાનેલિયા સુરત, મહેશભાઈ નહીં નારાયણભાઈ જેવરભાઈ આલગિયા, ધનજીભાઈ બાબુભાઈ આલગિયા, નારાયણભાઈ જેવરભાઈ આલગિયા અને ધનજીભાઈ બાબુભાઈ આલગિયા તેઓ સ્ટેજ પર આવશે, જેમનું શાલ ઓઢાડીને સન્માન કરશે ઉત્તમભાઈ અને રોહિતભાઈ જોગાણી. નારાયણભાઈ જેવરભાઈ આલગિયા ફટાફટ સ્ટેજ પર આવશે, વ્યાસપીઠના દર્શન કરીને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ લેશે. તેમજ ધનજીભાઈ બાબુભાઈ આલગિયા. બીજા જે મહેમાનો પધાર્યા છે એમનું નામ બોલવું છે, ફટાફટ સ્ટેજ પર આવશે. તુષારકુમાર લિંબાશિયા, શૈલેષભાઈ શામજીભાઈ વઘાસિયા સુરત, હિંમતભાઈ કાછડિયા માંગવાપળ, અમિતભાઈ હંસરાજભાઈ ગેલાણી સુરત, સંદીપભાઈ રમેશભાઈ હિરપરા, હિંમતભાઈ કાછડિયા માંગવાપળ, વિઠ્ઠલભાઈ દિયાળજીભાઈ કોટડિયા, શૈલેષભાઈ શામજીભાઈ વઘાસિયા તેઓ અહીંયા આવીને વ્યાસપીઠના દર્શન કરી અને આશીર્વાદ લેશે. વેગડ સાહેબ ચલ્લાળા તે બી સ્ટેજ પર આવશે. ફરીવાર એક નામ બોલું છું, તુષારકુમાર લિંબાશિયા, શૈલેષભાઈ શામજીભાઈ વઘાસિયા, હિંમતભાઈ કાછડિયા, અમિતભાઈ હંસરાજભાઈ ગેલાણી, સંદીપભાઈ રમેશભાઈ હિરપરા, હિંમતભાઈ કાછડિયા માંગવાપળ, વિપુલભાઈ દિયાળજીભાઈ કોટડિયા, શૈલેષભાઈ શામજીભાઈ વઘાસિયા તેમજ વેગડ સાહેબ ચલ્લાળા જેઓ સ્ટેજ પર આવી વ્યાસપીઠના દર્શન કરીને શાસ્ત્રીજીના આશીર્વાદ લેશે. અત્રે જોગાણી પરિવારના આમંત્રણને માન આપીને સાંસદ એવા નારાયણભાઈ કાછડિયા ઉપસ્થિત છે આપણી વચ્ચે, તેમજ કૌશિકભાઈ વેકરિયા. તો એકવાર એને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ, જેનો ખૂબ જ કિંમતી સમય આપણને ફાળવ્યો છે. એ બદલ ખૂબ ખૂબ આભાર નારાયણભાઈ તેમજ કૌશિકભાઈનો. હેલો. સર્વ ભક્તજનો કૃપયા જલપાન કરીને પાછા પધારશે. માનનીય સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા યાત્રે પધાર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. કૌશિકભાઈ વેકરિયાનો પણ ખૂબ ખૂબ આભાર. સર્વ શ્રોતાજનો જલપાન કરી અને તુરંત પાછા કથા મંડપમાં પધારે. આપણી કથા 6 વાગ્યા સુધી ચાલશે. આવતીકાલે આપણી કથાનો સમય 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો છે. બપોર પછી 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો છે. बालकृष्ण भगवान की जय। श्री शौनक उवाच सवे निवृत्ति निरतः
सर्वत्रोपेक्षको मुनिः कस्य वा बृहति मेता आत्मरामः समवस्यत। हाथમાં ગ્રંથ મળ્યા પછી પાછા વેદ વ્યાસ મૂંઝાણા, આ ગ્રંથ કોને આપવો? નારદજી પાછા પધાર્યા. મહામુનિ નારદજીએ કહ્યું, શિવનું સ્તવન કરો. શંકર ભગવાનનું સ્તવન કરે છે. શિવ કૃપાથી એક પુત્ર જન્મે છે, નામ સુખદેવજી થાય છે. વનયાત્રામાં નીકળી ગયા. પાછા મૂંઝાણા વેદવ્યાસ કે હવે શું કરવું? ત્યારે કહ્યું, એક કામ કરો, સુંદર શ્લોકો લઈ અને મોકલો શિષ્યોને. શ્લોક ગાય અને ગાયેલા શ્લોક તરફ આકર્ષણ થાય એ શ્રી સુખદેવજી મહારાજ છે. વેણુગીતનો શ્લોક છે, બરહા પીડમ નટવર વપુહુ કર્ણિયો કર્ણિકારમ વિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતી ચ માલમ રંધ્રાણ વેણોરધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સુંદર મજાના શ્લોક લઈને જાય છે. સુંદર મજાના શ્લોકનું ગાન કર્યું. કાનની અંદર અવાજ ગયો. શ્રી સુખદેવજી મહારાજ ઉઠ્યા. પૂછ્યું કે આવા સુંદર મજાના શ્લોક તમે જે ગાઈ રહ્યા છો એ શ્લોક કોના છે? આવા સુંદર મજાના શ્લોક તમને કોણે શીખડાવ્યા છે? વેદ વ્યાસની આગળ લઈને આવે છે. વેદ વ્યાસે એક એક શ્લોકનું ગાન કર્યું અને શ્લોક જેમ જેમ શ્રી સુખદેવજી મહારાજ સાંભળતા ગયા તેમ તેમ એની ભીતરના ભગવાનને પ્રીતિ જાગી. ભાગવતમાં લખેલું છે, આત્મરામશ્ચ મૃણ્યો નિર્ગતા અપ્યુક્રમે કુર્વંત હેતુ કી ભક્તિ મિત્તમ ભૂતો ગુણો હરિ. હાથમાં જાય ગયો. અચેતનવંતાને ચેતનવંતા બનાવે એનું નામ ભગવાનની કથા છે. ચેતના પીડે કથા. અને સુંદર રીતે ભગવાનના શ્લોકો જ્યાં કાનમાં પડ્યા અતિ આનંદ થયો. હરે રઘુણાક્ષિપ્તમતીર ભગવાન બાદરાયણી અદ્યગાન મહદયાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. ભગવાનની કથા જ્યાં સુખદેવજી મહારાજ શ્રવણ કરતા ગયા ત્યાં ત્યાં એનું ચિત્ત ઈશ્વરમાં વધારે લીન થતું ગયું. ખબર ન પડી ક્યારે હાથમાં કરતાલ લીધી. કરતાલ લઈ અને શ્રી સુખદેવજી મહારાજ નાચ્યા. વેદ વ્યાસને આનંદ થયો. પછી અહીંયા પરીક્ષિતજી મહારાજના જન્મની, પરીક્ષિતજી મહારાજના કર્મની અને પરીક્ષિતજી મહારાજના મોક્ષની કથા કહે છે. મહાભારતની કથા ગાય છે. મહાભારતના યુદ્ધની અંદર કૌરવો અને પાંડવો બંને પક્ષના ઘણા બધા વીરો વીરગતિને પામી ચૂક્યા. ભીમસેનની ગદાથી દુર્યોધનની જાંઘ તૂટી આવાસમાં પડે છે. અસ્વસ્થતામાં પાસે આવે છે. સ્વામીનું હિત કરવાની ઈચ્છા થાય છે. દુર્યોધનને કહે છે, હું હમણાં જ પાંડવોના માથા કાપીને લઈ આવું. દુર્યોધન કે પાંડવોના માથા એટલા બધા સસ્તા નથી, ગમે ત્યારે તમે કાપી શકો. અસ્વસ્થતામાં કે રાત્રિના સમયે બધા સૂતા હોય ત્યારે તો થાય ને.
ત્યારે તો જવાય ને. સતપુરાણી કહે છે રાત્રિના સમયે અસ્વસ્થતામાં પાંડવોના માથા કાપવાનો સંકલ્પ કરે છે અને ભગવાનની ઊંઘ ઉડે છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પાંડવોને જગાડે છે અને કહે છે ગંગાના સામા કાંઠે ચાલો. સુંદર મજાનું વાતાવરણ છે, આપણે ત્યાં રહેવું છે, સંધ્યા કરવી છે, ગુરુ આજ્ઞા વિચાર નહીં. અનુભવી માણસ તમને જે કહે ને એની માટે એક વખત વિચાર કરવો જોઈએ. આ કૃષ્ણ અનુભવ છે. આપણા મગજમાં એવું છે કૃષ્ણ એટલે બસ એ ગોપીઓની સાથે રાસલીલા કરી, બધાની મટકી ફોડતા, બધાનું માખણ ચોરતા. એ કૃષ્ણ એટલે કૃષ્ણ નહીં. મહાભારત વાંચો તો ખબર પડે કે કૃષ્ણના જીવનમાં ક્યાંય તલ મૂકવા જેટલી પણ જગ્યા નથી. સર્વોત્તમ પાત્ર છે કૃષ્ણ. ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ધરા ઉપર આવ્યા. આ બે વ્યક્તિત્વ એવા થયા મને તમને જીવવા માટેનું માર્ગદર્શન આપ્યું. આપણે તો ચોખા ઉડાડી લીધા હતા, વાત પૂરી થઈ ગઈ. આપણા મગજમાં એમ જ છે કૃષ્ણ ભગવાન કદમના વૃક્ષ પર ચડી ગયા, પછી આપણે બધા ગાય કૃષ્ણ ઉઠો ઉતરો કદમની ડાળ હેઠા ઉતરો નહીં. ઘણા લોકોએ કૃષ્ણને મટકીમાં પૂરી દીધા, ઘણા લોકોએ કૃષ્ણને 52 પત્તામાં પૂરી દીધા. જન્માષ્ટમીના દિવસે આપણે બધા જન્માષ્ટમી ઉજવીએ. શેનાથી ઉજવીએ? પત્તા. પાછા વાતો શું કરે ખબર છે? આમ આપણને ટેવની વાર પરબે રમીએ. વાર પરબે આપણે એવો જ નક્કી કર્યો છે કે જે દિવસે કૃષ્ણ જન્મ થયો છે. પોતે જેલમાં જન્મે અને બીજા બધાને જેલમાંથી મુક્ત કરે એનું નામ કૃષ્ણ. ભગવંત છે. ખૂબ સાવધાન વ્યક્તિત્વ છે કૃષ્ણ, એકદમ એલર્ટ. એના ગુપ્તચરો એટલા બધા પાવરફુલ હતા, સલાહકારો પોતાની આગળ એવા રાખેલા હતા કે દુર્યોધન બે વાર પડખું ફરે ને તો કૃષ્ણને ખબર પડે. આ ત્યારે વોટ્સએપ વ્યવસ્થા નહોતી, ત્યારે આવા સીસીટીવી કેમેરા નહોતા લાગેલા શું થાય છે. પણ કૃષ્ણ એટલો બુદ્ધિજીવી જીવાત્મા હતો, એના માણસો જ ફરતી બાજુ હોય. અહીં અસ્વસ્થામાં દુર્યોધનનો સંવાદ થયો, એ સંવાદ પણ કૃષ્ણને ગુપ્તચરોએ કહ્યો અને તેથી કૃષ્ણએ પાંડવોને બચાવ્યા. લાક્ષાગ્રહમાં મૂક્યા ને એ સમયે પાંડવો છેલ્લે કાકાને મળવા જાય છે. અરે વિદુરજી બીજું કાંઈ કહેતા નથી, એક જ વાક્ય કહે છે કે ચર્મ ત્યાગવું જોઈએ. ચામડું એ દોષ છે. કૃષ્ણએ એનો ખુલાસો કર્યો. કૃષ્ણએ કહ્યું તમને જે રહેવા માટેનો મહેલ બનાવ્યો છે ને, હા, એ મહેલની અંદર વધારે વધારે ચામડું વાપર્યું છે. એને આગ લગાડશે અને આગ લાગશે તો તમે બધા બળીને ભસ્મીભૂત થશો. એટલે વિદુરજીએ બીજી વાત કરી હતી મહાભારતમાં કે તમે ભલે તમે આ લાક્ષાગ્રહની અંદર રહ્યો પણ ઉંદર બનીને રહેજો, એટલે સુરંગ ગાળજો અંદર. બુદ્ધિ છે. કૃષ્ણ ભગવાન પાંડવોને જગાડે છે, ચાલો ગંગાના સામા કિનારે. પાંડવો તૈયાર થયા પણ પાંડવોના પુત્ર તૈયાર થતા નથી. પાંડવોના પુત્ર કે બહુ આનંદ થાય એવું છે અહીંયા. અને પાછળથી
અસ્વસ્થતામાં આવે છે. અસ્વસ્થતામાંનો પરિચય આપ્યો છે ભાગવતમાં. કેવો છે? યદા મૃધે કૌરવ સૃગજયાનામ વીરેશ્વથો વીરગતિ ગતેષુ વૃકોદરા વિદર્ગદા ભીમર્ષમ ભગ્નો અરુદંડે ધૃતરાષ્ટ્રપુત્ર. ધૃતરાષ્ટ્રનો પુત્ર એવો દુર્યોધન છે, એનો મિત્ર છે. ભરતુ પ્રિય દ્રોણ રીતિ સ્મ પશ્યન કૃષ્ણ સુતાનામ સ્વપતામ શિરાંસી ઉપાહરદ વિપ્રયમેવ તસ્ય તત જુગુપ્સિતમ કર્મ વિગરહર્યમ. દ્રોણનો પુત્ર કયો છે? ન તો સીધો અસ્વસ્થતામાં કહી શકે, પણ દ્રોણ પુત્ર કયો છે એનો અર્થ બતાવ્યો છે કે પિતાના બધાય ગુણ આ પુત્રમાં આવ્યા છે. તો કે દ્રોણ કેવા છે? દ્રોણની અંદર બદલો લેવાની ભાવના છે. એવી જ બદલો લેવાની ભાવના અહીંયા કોની અંદર છે? અસ્વસ્થતામાં. અને એ અસ્વસ્થતામાં રાત્રિના સમયે આવે છે. પાંડવોના પુત્રના મસ્તક કાપે છે, દુર્યોધનની આગળ લઈ જાય છે. દુર્યોધન જ્યાં જુએ છે ત્યાં પાંડવોના નહીં પણ પાંડવોના પુત્રના મસ્તક જોઈ અને દુર્યોધન ચીસ નાખે છે. દુર્યોધનને એક શાપ હતો કે હરખ અને શોક જે દિવસે ભેગું થશે તે દિવસે તારું મૃત્યુ થશે. પેલા પાંડવોના મસ્તક છે એમ સમજીને ખૂબ આનંદ થયો. પછી પાંડવોના નહીં પણ પાંડવોના પુત્રના મસ્તક છે ખબર પડી એટલે શોક થયો. દુર્યોધનનું નિધન થયું. પણ મરતા મરતા કહેતો ગયો દુર્યોધન અસ્વસ્થતામાં કે તને કોઈ કાળે અર્જુન છોડશે નહીં. સતપુરાણી કહે છે, હે ઋષિમુનિઓ, આ બાજુ સવાર પડ્યું. દ્રૌપદી જ્યારે પોતાના સંતાનોને જગાડવા માટે આવે છે અને એ સમયે મસ્તક વગરના બધા સંતાનોને જોઈ ડરી ગયેલી આ દ્રૌપદી છે એ ચીસ નાખે છે. ચીસ નાખીને પુકારે છે, માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોર પરિતપ્યમાના તદા અરોદદમ બાષ્પ કલાકુલાક્ષી તામ સાત્વયન્નાહ કિરીટમાલી. ખૂબ રડે છે દ્રૌપદી. અર્જુન સંકલ્પ કરે છે કે આ ગાંડી વાતમાં લઈને સંકલ્પ કરું છું, ગાંડીવ મુક્તેર વિશિખેર ઉપાહરે. અને સંકલ્પ કરીને કહું છું કે જેણે કોઈએ આપણા સંતાનોના માથા કાપ્યા છે એનું માથું હું કાપીશ, તીર ઉપર લઈ આવીશ, તારી આગળ મૂકીશ, તું એના ઉપર પગ મૂકીને ચાલે ત્યારે મને શાંતિ થાય. ભગવાન કૃષ્ણ હાજર થયા. કૃષ્ણ ભગવાનને કહે છે કે આ નિંદનીય કર્મ કોણે કર્યું બતાવો. કૃષ્ણ ભગવાને હાસ્ય કર્યું. ભલા તને ખબર છે આ કોનું કામ છે? ના, અસ્વસ્થતામાંનું કામ છે. તને ખબર ન હોય તો હું વાત કરું. અસ્વસ્થતામાંની આગળ એક બ્રહ્માસ્ત્ર છે અને આ બ્રહ્માસ્ત્ર છૂટે તો કોઈની તાકાત નથી અને જીતી શકે. તને તારા ગુરુએ બ્રહ્માસ્ત્ર ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરતા શીખડાવ્યો હોય તો બ્રહ્માસ્ત્ર ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી અને તું બ્રહ્માસ્ત્રને જીતી લે તો તારું હિત થાય. એ સમયે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી એટલે હનુમાનજી મહારાજ અર્જુનના રથની ધજાની મધ્યમાં બેઠા. હનુમાનજી મહારાજનું એક નામ પડ્યું કપિધ્વજ. અને અસ્વસ્થતામાં ખબર પડી ત્યારે ડરી ગયેલા અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ભગવાન કૃષ્ણની સામે જોઈને અર્જુન ડરી ગયા. કૃષ્ણએ પુનઃ સાવધાન કર્યા અને કહ્યું, આ દ્રોણનો પુત્ર છે, બ્રહ્માસ્ત્ર ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી અને તું એને જીતી લે.
બ્રહ્માસ્ત્રની પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો. અસ્વસ્થતામાં બંદીવાન બન્યો. જેમ એકાદો માકડાનો માલિક માકડાને ખેંચતા ખેંચતા લઈને આવે એવી રીતે અસ્વસ્થતામાં ખેંચીને લઈ આવે છે. અને જ્યારે દ્રૌપદીની નજર પડે છે ત્યારે દ્રૌપદીના મૂળ સ્વભાવના એ ભાગવતમાં દર્શન થયા છે. દ્રૌપદી કેવા છે? વામ સ્વભાવા કૃપયા નનામ ચ. વામ એટલે પવિત્ર, વાત્સલ્યમય સ્વભાવ છે દ્રૌપદીનો. અને આ વાત્સલ્યમય સ્વભાવના કારણે જ્યારે એની સામે અસ્વસ્થતામાં બંદીવાન બનીને આવે છે ત્યારે સહજતાથી દ્રૌપદીના મુખમાંથી શબ્દ છૂટે છે. ઉવાચ ચાસહંતસ્ય બંધનાનયનમ સતી મુચ્યતામેશ બ્રાહ્મણા નિતરામ ગુરુ. સરહસ્યો ધનુરવેદઃ સવિસર્ગોપસંયમ અસ્ત્રગામશ્ચ ભવતો શિક્ષિતો યદનુગ્રહ. મુચ્યતામેશ અને છોડી મૂકો. આ બ્રાહ્મણ છે. બ્રાહ્મણને મારવો યા બ્રાહ્મણને મારવાની મંત્રણા કરવી એ પાપ છે. બ્રાહ્મણાનીત રામ ગુરુ આ નિત્ય ગુરુ છે, તેથી એને છોડી મૂકો. અને યાદ કરો સવિસંગરોપસંયમ. કૃતજ્ઞતા યાદ કરાવે છે. યાદ કરો એ સમયને. આના પિતાએ તમને બધી વિદ્યા શીખડાવી છે. બાણ ચલાવતા તમને શીખડાવવા વાળા આના પિતા છે. અને એ જ બાણથી તમે એના દીકરાને મારવા તૈયાર થયા છે. છોડી મૂકો. ધર્મરાજને બહુ ગમ્યું, અર્જુનને પણ ગમ્યું, નકુલ સહદેવને પણ વાત ગમી, પણ ભીમસેનને ના ગમ્યું. ભીમસેન કે તમે છોડી મૂકો મને આપો. ભગવાન કૃષ્ણએ ભીમસેનની સામે જોયું. ધર્મને ન્યાયની અનુકૂળ વાત દ્રૌપદીની છે એમ ઈશારામાં ભગવાને કહ્યું. ભીમસેન જગ્યા છોડીને ગયા. અને પછી અહીં દ્રૌપદી બહુ સારી બે વાત કરે છે. અને એમાં પેલી વાત લખેલી છે, મારો દિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા. અને મારી નાખો એનો કઈ વાંધો નથી, એને ખલાસ કરી દો. પણ તમને ખબર ન હોય તો હું વાત કરું. આ જે પુત્ર છે એની માં પતિ વગરની છે, અને એને મારવાથી જો મારા સંતાનો પાછા આવતા હોય તો મારી નાખો, અને કઈ વાંધો નથી. પણ જે અનુભવમાંથી હું પસાર થઈ રહી છું, હું નથી ઈચ્છતી કે આની માતા પણ આ દુઃખને ભોગવે. આ કથા શાસ્ત્ર સમજાવે છે કે કોઈથી કોઈ જાતનું વેર ક્યારેય રાખવું નહીં. ક્ષમા વીરસ્ય ભૂષણમ. માફી માગી લેવાની. આ સોરી. મૂળ તો અહંકાર ટકરાય એટલે યુદ્ધ થાય ને. યુદ્ધ થવાનું કારણ શું? ઈગો હર્ટ થયો, અહંકાર ટકરાણો. તમે મારી વાત માનો નહીં, કેમ ન માનો? વેર થઈ. કોઈનાથી કંઈ પણ થયું એટલે તરત જ ક્ષમા. કારણ કે એક વેર
અનેક વેરોને ઉત્પન્ન કરે છે. અહીં દ્રૌપદી કહે છે તેથી એને છોડી મૂકો. અને બ્રાહ્મણ જન છોડી મૂકો એની સાથે સાથે દ્રૌપદી એક છેલ્લો શ્લોક પણ કહે છે, એ કૂપિતમ બ્રહ્મકુલમ. કોઈ પણ માણસની હાય લ્યો એટલે તમારું પતન નિશ્ચિત છે. સમય સારો હોય એટલે ખબર પડે નહીં, પણ ધીમું 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 પતન શરૂ થઈ જાય. પણ બ્રાહ્મણની નિંદા કરવી, આ બ્રાહ્મણને દુખી કરવો, દ્રૌપદી કહે છે તો એ તમારા કુળનો નાશ છે, તેથી છોડી મૂકો. ભગવાનની સામે જોયું અર્જુને, મેં પ્રતિજ્ઞા કરી હતી એનું શું? ભગવાન રસ્તો બતાવે છે. ભગવાન કહે છે ભાઈ વાત તો સહી છે દ્રૌપદીની, બ્રાહ્મણને મારવો હોય તો પાપ છે ભાઈ. હવે એક કામ કરો, બ્રાહ્મણ બચી જાય અને બ્રાહ્મણ મરી જાય એવું બે કર્મ કરો એક સાથે. અને અર્જુન સમજી ગયા અને અર્જુને કર્યું એવું કે એના માથામાં જે મણિ શોભતો હતો એ મણિ કાઢી લીધો. વપનમ દ્રવીણ દાનમ સ્થાના અન્યાર્પણમ તથા એષ હિ બ્રહ્મ બંધુનામ વદો નાન્યો અસ્તિ દેહિ કે. સદપુરાણી કહે છે આવી રીતે અસ્વસ્થામાને છોડી મૂક્યો. છોડા પછી અસ્વસ્થામાને ખરેખર સમજવું જોઈએ, પણ અસ્વસ્થામાં સમજો નહીં. અને ન સમજવાના કારણે અસ્વસ્થામાના મનની અંદર અરવેરની ભાવના જાગી. ઉતરાના ગર્ભની અંદર પાંડવોનો વંશ મોટો થાય છે એ ખબર પડી, એટલે ઉતરાના ગર્ભની ઉપર ફરી વખત એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ડરી ગયેલી ઉતરા ભાગે છે. કોની શરણે જાવ, કોના શરણે જાવ? અનંત નિર્ણય થાય છે કૃષ્ણ શરણે જાવ. ભગવાનના શરણે જઈ અને ઉતરા છે એ ભગવાનની સ્તુતિ કરે છે. પાહી પાહી મહાયોગિન દેવદેવ જગત્પતે નાન્યં ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે ભગવાન, હું અસહાય છું, હું અસહાય છું, મારું રક્ષણ કરો. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, હું અસહાય છું. ભગવાનની સામે હાથ જોડે છે. કરુણા નિધાન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અંતર્મુખ થાય છે. ખબર પડે છે કે ઉતરાના ગર્ભની ઉપર અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. એના કારણે આ થયું છે. ભગવાન હાથમાંથી સુદર્શન ચક્ર છોડે છે. ઉતરાના ગર્ભની ફરતી બાજુ એ સુદર્શન ચક્ર વીંટળાઈ જાય છે, ગર્ભ બચે છે. અને ગર્ભ થકી જેનો જન્મ થાય છે એનું નામ પરીક્ષિત પડે છે. ભગવાન વિષ્ણુ એની રક્ષા કરી એટલે એનું નામ વિષ્ણુ રાત થઈ. સદપુરાણી શૌનકાદિકને કહે છે, હે ઋષિ મુનિઓ, જન્મ થતાની સાથે જે આંખ ભગવાનને શોધવા માટે લાગી એનું નામ પરીક્ષિત પડ્યું. ભગવાન પાછા ફર્યા. ફરી વખત ભગવાન ઈચ્છા કરે છે દ્વારિકામાં જવું છે. કુંતાજીને ખબર પડે છે એટલે અહીંયા ભાગવતમાં પેલી સ્તુતિ આવે છે, શ્રી કુંતા સ્તુતિ. ભગવાનની સામે હાથ જોડીને શ્રી કુંતાજી ઉભા છે. નમસ્તે પુરુષમ ત્વા અગ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અનંત બહિરવસ્થિતમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ
नंद गोप कुमार गोविंदाय नमो नमः। हे भगवान, आ बहार ने अंदर एक स्थित छो, एक रस छो। हूँ मूड तमने जानी शकूं एम नथी। हे भगवान, एक तो हूँ मूड छू અને એમાં પાછી સ્ત્રી છું, એટલે મૂઢમાં પણ વધારે મને મૂઢતા છે। પરમાત્મા પ્રકૃતિથી પર છે, આદિ પુરુષ છે। શરીરની એક પણ ઇન્દ્રિયો વડે અમે આપને સમજી શકીએ, અમે આપને જાણી શકીએ એવું છે નહીં। હે ભગવાન, આપ અવિનાશી છો। अब जे देखाव छो ए काई छो नहीं, निर्गुण छो। ईश्वरना माटे कुंताजी बे शब्दना प्रयोग करे छे। भगवान ने कहे छे भगवान आप निर्गुण छो, अने बीजो शब्द छे भगवान आप निराकार छो। ईश्वरनो कोई आकार छे ज नहीं। रामचरितमानस बिनु पद चलये सुनये बिनु काना, बिनु पद चलये सुनये बिनु काना, कर रही बीदिना, कर बीनु करमा, करही बीदिना, आनन रहित सकल रस भोगी, आनन रहित सकल रस भोगी, बिनु बानी बताब बिनु बानी बताब जोगी, बिनु पद चलये सुनये बिनु काना, बिनु पद चलये सुनये बिनु काना, कर बिनु करम, करये बेदिना, कर बिनु करम, करये बेदिना, तन बिनु परस नयन बिनु देखा, तन बिनु परस नयन बिनु देखा, ग्रही ग्राण बिनु बास यसे सा, ग्रही ग्राण बिनु बास यसे सा, बिनु पद चलये सुनये बिनु काना, बिनु
કરગી દીના કરવીનું કર્મ કરઈ દીના કરવીનું કર્મ કરગી કરવીનું કર્મ કરઈ દીના. ભગવાનનો પરિચય છે પગ વગર ઈશ્વર ચાલી શકે. હાથ વગર ભગવાન કર્મ કરી શકે. કાન વગર ભગવાન સાંભળી શકે. એટલે ગીતામાં કહ્યું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. ભીતર છે અને સાંભળવું હોય તો જ સાંભળે. આમ આગળ બધા બહેનો બેઠા છે, મેં કથા ચાલુ કરી ત્યારના વાતું જ કરે. એને એમ છે કે આપણે લગ્નમાં ભેગા થયા છે. મારી એક તમને રિક્વેસ્ટ છે, આગળ જેને બેહવું હોય ને એને તો પહેલા વહેલું આવવું. આ યજમાન હોય તોય ભલે કાંઈ વાંધો નહીં, મને કાંઈ દુઃખ નહીં લાગે. યજમાનને દુઃખ લાગે તો 2 રોટલી બપોરે સાંજે વધારે ખાઈ લે. અને બીજું બહુ ઉઠવું બેહવું હોય ને પાછળ બેહવું, પાછળ. અને કાલથી વિરામ કથામાં નથી. કાલ કથા સવારે 9 વાગે ચાલુ થશે, બપોર 12 વાગે પૂરી થશે. બહુ હખડ ડખડ થાય છે. આ ઓલું હું પાળ બાંધવા મારે 6 વાગી ગયા. કાલથી મહેમાનને કોઈને આવવું હોય તો એને કહેવાનું 11:15 આવે, સ્વાગતની ઈચ્છા હોય તો. કારણ કે બહુ હું ત્યારે જ બોલું જ્યારે હું બહુ ડિસ્ટર્બ થાઉં. હું બોલું નહીં જડતે. છોકરાની રીતે રમે છે ને એ બધા મજા કરો છો. મજા કરવા ભેગા થયા છીએ, પણ આ મજાનું માધ્યમ ભાગવત છે. તેથી જેને આગળ બેસવાનું છે એને હું આવું એ પહેલા આવી જવાનો આગ્રહ રાખો, બને તો. અને મોડું આવવું હોય તો આમ જો લહેર લાગી જાય ખુરશીયું છે પાછળ. બેનોને ખાસ. અને એટલું વ્યાસપીઠ ઉપરથી મને કેવું પડે એમ હતું એટલે જ મેં કહ્યું છે. આગળ બેસવું ને મોબાઈલમાં મસ્ત રહેવું તો શા માટે આગળ બેસવું જ જોઈએ? હે, પાછળ બેસો ને. ગાડલા છે, તકિયા છે, સુંદર વ્યવસ્થા છે. પણ બાપ કથા ચાલે છે. બહુ બને ત્યાં સુધી, બહુ જરૂર પડે તો ઊભું થવું પડે. એવું નથી અમારા કીર્તિભાઈ ઊભું થવું પડે 4 વાર. એના આયોજક છે, એનાઉન્સમેન્ટ છે. પણ કોઈ પણ બેન અહીંથી ઊભા થઈને ગયા હોય ની કોઈ મહત્વના કામે ગયા હોય, મને અત્યાર સુધી હજી આ 3 વાગ્યાથી હમણાં 5:20 થઈ ત્યાં સુધી નથી દેખાડું. દીક્ષામાં શાંતિથી બેસજો બાપ, એટલે મજા આવે. તમને પણ મજા આવશે ને મને એમ લાગશે કે ના બરોબર છે. વિશેષ હવે તેજીને ટકોર કાંઈ ચાબખા હોય નહીં, પણ કથા સાંભળો તો આનંદ થશે. 2 મિનિટ હરિનામ સંકીર્તન.